એના પછી બેબીને ચાલતા શીખવાડવા માટે અમારી પાસે આવે છે અલગ અલગ ટાઈપના વોકર્સ આવે છે, જેમાં પુશ વોકર હોય છે, મ્યુઝિકલ વોકર હોય છે, રાઉન્ડ વોકર પણ આવે છે અમારી પાસે. પ્લસ બેબી જેમ જેમ મોટું થતું જશે એમ એમના માટે રાઇડોન્સની રિક્વાયર રહે છે, જે એમની ફિઝિકલ એક્ટિવિટીને સ્ટ્રોંગ કરે છે. જેમ કે અમારી પાસે આ મેન્યુઅલ રાઇડોન્સ આવે છે, જેમાં તમે જોઈ શકો છો કે અમારી પાસે ઘણી બધી રેન્જ છે. એના પછી એમના માટે આવે છે ટ્વિસ્ટર આવે છે, જે એમની ફન રાઇડને એન્જોય કરાવે છે. એના પછી અમારી પાસે જેમ જેમ બેબી મોટું થતું જશે, માની લો કે 2 વર્ષનું બેબી છે અને 2 વર્ષથી ઉપર માટે તમારે જોઈએ છે, તો એના માટે અમારી પાસે બેટરી ઓપરેટેડ રાઇડોન પણ આવે છે, જેમાં તમારે બાઇક આવે છે, કાર્સ આવે છે, જીપ પણ અવેલેબલ છે કે જે એમને ફન રાઇડ એન્જોય કરી શકે છે. એના સિવાય તમે જોશો તો અમારી પાસે ટ્રાયસાયકલ પણ અવેલેબલ છે, પ્લસ સ્કૂટર પણ અવેલેબલ છે. ટ્રાયસાયકલ જે છે એ બેબીને હેન્ડ આઈ કોર્ડિનેશન જે હોય છે એને મજબૂત બનાવે છે, પ્લસ સ્કૂટર જે છે જે એમનો બોડીના બેલેન્સિંગને પ્રોપર રાખે છે. અમારી પાસે ન્યૂબોર્ન બેબીઝ માટે અલગ અલગ ટાઈપમાં સ્ટોલર્સ પણ આવે છે, જે તમે ન્યૂબોર્નથી લઈને ઓલમોસ્ટ 3 વર્ષ સુધી યુઝ કરી શકો છો. લાઇટ વેટ સ્ટોલર હોય છે, રોક એન્ડ રોલ સ્ટોલર્સ આવે છે અમારી પાસે, જેમાં ઓપ્શન ઘણા બધા આવે છે કે જેમાં અમુક જે સ્ટોલર્સ આવે છે એમાં રિવર્સેબલ હેન્ડલ સાથે પણ આવે. પ્લસ અમારી પાસે ટ્રાવેલ સિસ્ટમ સ્ટોલર પણ આવે છે કે જે તમે ઇઝીલી ફ્લાઇટમાં તમારું ટ્રાવેલિંગ વધારે રહેતું હોય તો તમે યુઝ કરી શકો છો, કોમ્પેક્ટ ફોલ્ડ થઈ જાય છે. એના સિવાય અમારી પાસે બીજી પણ વસ્તુ ઘણી આવે છે બેબીઝ માટે. જેમ જેમ બેબી મોટું થતું જાય છે એમ એમના માટે રિક્વાયરમેન્ટ રહે છે કે લાઈક એમના માટે અમારી પાસે કેરી કોટ આવે છે કે જે બેબીને તમે આરામથી કેરી કરી શકો છો. ઠીક છે. એના પછી અમારી પાસે આવે છે બેબી માટે હાઈ ચેર. હાઈ ચેરનો યુઝ એટલા માટે થતો હોય છે કે તમારી બેબીને ખવડાવવાની પ્રેક્ટિસ કરાવી શકો છો, ડાઇનિંગ મેનરિઝમ જે કહીએ છીએ એ તમે કરાવી શકો છો.